મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહીસાગર એલસીબી ટીમે એક અશોક લેલેન્ડ ટ્રકમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 14,600 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત ₹40,40,615 છે। દારૂ ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,12,46,615 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બાતમીને આધારે એલસીબીની ટીમે ઇન્દોર અમદાવાદ હાઈવે પર બાલાસિનોર નજીક સબ્રસ હોટલ પાસે વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા એલસીબી ટીમે તેને રોકી તપાસ હાથ ધરી હતી। ટ્રકની તપાસ કરતા ઘાસના ભૂસા ભરેલા મીણિયા થેલાઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। ટ્રકને પોલીસ જપ્ત સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। મહીસાગર જિલ્લા એલસીબી ટીમ દ્વારા એક ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રિના રોજ બાલાસિનોર ટાઉન પાસે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર સબરસ હોટલ નજીક એક ટ્રકને રોકવામાં આવી હતી। આ ટ્રકને ચેક કરતા ઘાસના ભૂસું ભરેલા મીણિયા થેલાઓની વચ્ચે વિદેશી દારૂની પેટીઓ એમાંથી મળી આવી હતી। પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 14,600 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની કુલ કિંમત 97,40,000 જેટલી થાય છે અને જોડે જે ટોટલ મુદ્દામાલ છે જેની કિંમત 1,12,00,000 જેટલી થાય છે। પોલીસે ઘટના સ્થળ પરથી જે ડ્રાઈવર હતો એની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક તપાસ મુજબ આ જે વિદેશી દારૂ હતો એ ઇન્દોરથી ગાડીમાં ભરવામાં આવ્યો હતો। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જે વિદેશી દારૂ છે એ ક્યાં મોકલવામાં આવનાર હતો। ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં આવેલ અંબિકા નવા વસિયત ચોક ખાતે રામ બચત મંડળના આયોજન હેઠળ રામાપીરના આખ્યાન મંડળીનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। ગામમાં સક્રિય રામ બચત મંડળ દ્વારા વાઢોડ ગામથી રામાપીર આખ્યાન મંડળી બોલાવવામાં આવી હતી। 3 દિવસ સુધી ચાલનાર આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી। ગામવાસીઓ દ્વારા મંડળીનું ભાવપૂર્વક સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમાં નાની મોટી કન્યાઓએ પણ આનંદપૂર્વક ભાગ લીધો હતો। રાત્રિ દરમિયાન યોજાયેલા આખ્યાન કાર્યક્રમને જોવા માટે સમગ્ર ગામ ઉમટી પડ્યું હતું। ભક્તિ રસથી ભરપૂર વાતાવરણમાં સૌએ સાથે મળીને રામાપીરના ગુણગાન સાંભળ્યા, જેના કારણે ગામમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। અમદાવાદમાં વૈષ્ણો દેવી સર્કલ પાસે એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત બાદ ફોર્ચ્યુનર ડિવાઈડર કૂદી સામેના રોડ પર ઉતરી ગઈ, જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચડી ગઈ હતી। અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું હતું, જ્યારે યુવતી સહિત 3 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનામાં ફોર્ચ્યુનર કારનો કચરગાણ બોલી ગયો, રોડ પર કારના ટુકડાઓ વિખેરાયેલા દેખાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતા પોલીસે સ્થળે પહોંચી કારને ક્રેનથી દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ.બી. વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર 21 વર્ષીય યુવતી દેવાંશી યોગેશ પંડ્યા ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ હતી। આ ઉપરાંત અકસ્માતમાં અફસાના બાનુ ખલીફા અને રસુલ આઝમને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હવે માત્ર ચોમાસા પૂરતો સીમિત રહ્યો નથી। ભર શિયાળે શહેરના વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે નંબર 8 પર સીટીએમ 4 રસ્તા નજીક એક વિશાળ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। આજ નેશનલ હાઈવે પર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે। વિકાસના કામો વચ્ચે અચાનક જમીન બેસી જતા અને વિશાળ ખાડો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુણવત્તા પર મોટા પ્રશ્નાર્થો લાગ્યા છે। ભૂવો એટલો ભયાનક હતો
કે રસ્તાની વચ્ચે મૂકવામાં આવેલી આડશો પણ જમીન સાથે નીચે ધસી ગઈ હતી. અમદાવાદમાં દરેક સિઝનમાં ભૂવા પડવાની ઘટનાઓ યથાવત રહી છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કે ચાલુ કામગીરીની પોલ ખોલે છે. 17 વાહનોથી ધમધમતા સીટીએમ જેવા વિસ્તારમાં આટલો મોટો ભૂવો પડવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. રાજનગરના આંગણે પંકજ જૈન સંઘના આંગણે સંભવનાથ દાદાના જિનારેની 50મી સાલગીરાના અનુસારમાં આ આખા એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આનો આજે પ્રથમ દિવસ છે અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન નરત્ન સુરીશ્વરજી મહારાજાએ અત્રે પગલાં કરેલા છે અને એમની નિશ્રામાં 8 દિવસનો સંપૂર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. સૌ પ્રથમ આજે રાત્રે આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર લોક ડાયરો છે. ત્યારબાદ કાલે રવિવારે સવારે 24 તીર્થંકર પરમાત્માનું એક સાથે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવશે. એ દિવસે સાંજે રાહુલ કપૂર જૈન મોટિવેશન સ્પીકર હર કામ સંભવ હૈ. દરેક યુવાનોને અત્યારે ડિપ્રેશન જેવી વિચારધારાઓમાંથી બહાર કાઢવા માટે પોઝિટિવિટી આપવા માટે હર કામ સંભવ હૈ એનું એક મોટિવેશન સ્પીકરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રોજ સવારે અમારા ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો ચાલશે અને રોજ સાંજ પડે એ સામાજિક કાર્યક્રમો, સ્ત્રી ઉત્થાનના કાર્યક્રમો, બાળકોને ડ્રામા, સંગીત એના દ્વારા પોતાને એક સ્પેસ મળે અને પોતાનામાં એક નવી હિંમત પ્રગટે એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કોણ બનેગા સમ્યજ્ઞાની એના દ્વારા આખા ધાર્મિક અનુષ્ઠાનોમાં બાળકોને જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાળકો અમારી પાઠશાળાના 100 જેવા બાળકો દ્વારા જ એક નાટકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેના દ્વારા બાળકોને સ્ટેજ ફિયર હોય છે એ દૂર થાય એવો એક પ્રયત્ન કરવામાં આવેલો છે. ત્યારબાદ રોજ રાત્રે સંગીત મહાઆરતી બી થવાની છે અને પંકજ જૈન સંઘના આંગણે આખી સોસાયટીનું એ મહાપૂજાનું આયોજન કરવામાં આવવાનું છે. પંકજ જૈન સંઘના 50 વર્ષના ઇતિહાસની અંદર જે પણ સુકૃત કાર્યો થયા છે તે સર્વની યાદ આપતો એ આખી અમારી સોસાયટીની આ જે લાઈન છે એને કવર કરી અને એના જૂના બધા જે અનુષ્ઠાનો યાદ કરી અને આનાથી આખો સજાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હવે માત્ર ચોમાસા પૂરતો સીમિત રહ્યો નથી. ભર શિયાળે શહેરના વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે નંબર 8 પર સીટીએમ 4 રસ્તા નજીક એક વિશાળ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. આજ નેશનલ હાઈવે પર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. વિકાસના કામો વચ્ચે અચાનક જમીન બેસી જતા અને વિશાળ ખાડો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુણવત્તા પર મોટા પ્રશ્નાર્થો લાગ્યા છે. ભૂવો એટલો ભયાનક હતો કે રસ્તાની વચ્ચે મૂકવામાં આવેલી આડશો પણ જમીન સાથે નીચે ધસી ગઈ હતી. અમદાવાદમાં દરેક સિઝનમાં ભૂવા પડવાની ઘટનાઓ યથાવત રહી છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કે ચાલુ કામગીરીની પોલ ખોલે છે. 17 વાહનોથી ધમધમતા સીટીએમ જેવા વિસ્તારમાં આટલો મોટો ભૂવો પડવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. આ ભૂવો એની નીચે 50 ફૂટ માઇક્રો ટનલની ડ્રેનેજની લાઈન પસાર કરવામાં આવી છે. આ ભૂવો તેની ઉપર જ છે. આ ભૂવો પડવાનો તો એ ટર્નરવાળાને ખબર હતી એટલે એમણે લોખંડની પ્લેટો મૂકી રાખેલી હતી. 3 દિવસથી એમને ખ્યાલ હતો, છતાં તંત્રની બેદરકારી, કોર્પોરેશનની બેદરકારી બંનેની મિલીભગત જ છે. મેં અત્યારે કોર્પોરેશનમાં કંબોડી સાહેબને કીધું હતું કે માઇક્રો ટ્રેનરવાળાનું કામ. માઇક્રો ટ્રેનરવાળા ભૂવો પડે 3 કલાક ત્યાં કોઈ અધિકારી સ્થળ પર હાજર નથી. આ હાઈવે મેન હાઈવેને જોડતો રોડ છે. હવે અત્યારે પબ્લિક ટ્રાફિકને અવર જવાને કેટલી મુશ્કેલી પડશે એ તો તંત્રને કંઈ ભાન જ નથી. અમદાવાદના સોલા ભાગવત પાસે એમટીએસ બસમાં આગ લાગી. આગને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જો કે સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આખી બસ ભડભડ બળી રહી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આ આગ પર કાબુ મેળવી લીધો છે. આ બસમાં લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. રૂટ 501ની બસ TAM
39 અડાલજ ત્રિમંદિરથી ઉજાલા તરફ જઈ રહી હતી. આ દરમિયાન સોલા ભાગવત 4 રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવરે બસ તાકીદે સાઈડમાં કરીને ઊભી રાખી હતી, જે બાદ પ્રવાસીઓને નીચે ઉતારી પછી મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી. અમદાવાદના હેરિટેજ વિસ્તારમાં આવેલા રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળમાં 575મી અંજન શલાકા સાલગીરી નિમિત્તે પંચાણી હકા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો. આ મહોત્સવ 20 જાન્યુઆરી સુધી ચાલશે. માંડવીની પોળમાં 500 વર્ષથી જૂના પૌરાણિક જિનાલય સહિત 9 પોળોમાં આ પ્રકારના મહોત્સવો યોજાતા આવ્યા છે. સુરદાસ શેઠની પોળમાં આ મહોત્સવનું કુંથુનાથ દાદાના સાનિધ્યમાં ભવ્યપણે ઉજવવામાં આવી રહ્યું છે. પુણ્ય પ્રભાવક અને મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ વિજય નીતિ સુરેશ્વરજી મહારાજ અને પરમ પૂજ્ય શ્રીમદ વિજય આનંદભદ્ર સુરેશ્વરજી મહારાજ જેવા મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ શાહ અને અન્ય કારોબારી સભ્યો દ્વારા જણાવાયું કે મહોત્સવ દરમિયાન 18 અભિષેક, 3 દિવસનું અરહદ મહાપૂજન, ભક્તામર મહાપૂજન, ઋષભ શોભા અને અંતિમ દિવસે 17 ભેદી પૂજા યોજાઈ રહી છે. 18 જાન્યુઆરી 2026ના દિવસે ટ્રસ્ટીગણે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં બહેન જમાઈ ભાણેજના સ્નેહ મિલન અને સ્વામી વાત્સલ્ય માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આશા છે કે આ કાર્યક્રમમાં 800થી વધુ લોકોએ ઉપસ્થિત રહ્યા હશે. અમે અત્યારે પોળમાં પંચાલિકા મહોત્સવ રાખેલ છે. 5 દિવસ આ મહોત્સવ ચાલશે. એમાં 3 દિવસનું અરહદ પૂજન રાખવામાં આવેલું હતું, જેનો આજે 3જો દિવસ છે. કાલે ખૂબ મોટું ભક્તાંબર પૂજન છે, પછી 17 ભેદી પૂજા છે. આજે 900થી 1000 લોકોએ, જે જૂના લોકો અહીંયા રહેતા હતા, બેન ભણેજી અહીંયા રહેતા હતા, એમણે આ પૂજનમાં લાભ લીધો છે, સ્વામી વાત્સલ્યનો લાભ લીધો છે. અને પૂજનનું એક જે મહત્વનો ઉદ્દેશ છે કે વિશ્વનું કલ્યાણ થાય. અને અમારો ઉદ્દેશ એવો છે કે જે જૂના દેરાસરો છે એમાં લોકો આવે, દેરાસરોને દેખે, હેરિટેજ વારસો આપણો જળવાય. એના માટે અમે આ એક મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેના કારણે 575નું વર્ષ પણ ઉજવાય, વિશ્વ કલ્યાણ માટે બહુ મોટા યજ્ઞો થાય અને જૂના લોકો પોળમાં ફરીવાર પાછા આવે અને પોળના આનંદને માણે. અમારું શ્રી હેમલલિતનું બાતુ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ લલિત પ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ, મુનિરાજ યશ પ્રભા વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ કલ્યાણ મંદિર વિજયજી મહારાજ સાહેબ અને મન મંદિર વિજયજી મહારાજ સાહેબની નિશ્રા હેઠળ ચાલી રહ્યું છે. અત્યારે અમદાવાદ, સુરત અને નવસારીમાં રોજના 350 પરિવારોને, વયોવૃદ્ધ પરિવારોને નિઃશુલ્ક એમના ઘર આંગણે ટિફિન પહોંચાડે છે. કોઈ પણ પરિવાર 5મે માળ રહેતો હોય તો એમના ઘરે 5મે માળે ટિફિનની સેવા આપણે આપીએ છીએ. અને ટિફિનની અંદર પણ ડેલી રોટલી, શાક, દાળ, ભાત અને એક રવિવાર મિષ્ટાન ને એક રવિવાર ફરસાણ, આ રીતની એક સુંદર મજાની વ્યવસ્થા ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં આપને કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીના 2.5 વર્ષમાં અમારે લોકોને 1,51,000 પ્લસ ટિફિનનો લાભ મળી ચૂક્યો છે. મોટી ભૂલ છે. બચપણથી મા બાપે જે બાળકોને જે મોબાઈલ હાથમાં પકડાવી જાય છે ને, તો યુવાનો ત્યાં પછી મોબાઈલ છોડતા નથી. એ મોબાઈલનો એટલો ભયંકર પરિણામ આવે છે ને, તો લોકો એનો દુરુપયોગ કરતા થઈ ગયા. તો એ યુવાનોને સદમાર્ગે વારવા માટે મોબાઈલોથી છોડવાના, આ ફાટેલા કપડાં પહેરવા, એ જીવનનું કિસ્મત એનું ફાટેલું નીકળે. કારણ કે કપડા ઉપરથી માણસની ઇજ્જત પકડાય કે માણસ કઈ લાઈનનો છે. એટલે આ અને ગુટખા અને માવાથી વ્યસનોથી દૂર રાખવા માટે બહુ પ્રયત્ન કરો. આપણે જેમ આપણે દૂર કરશું ને એ લોકો વધારે આમાં લુપ્ત બનતા જાય છે. બધાની યુવાની ગામ ત્યાં ઉકેલો હોવાનો જ. આપણે જો ઉકેલશું તો અંદર ગંદકી નીકળવાની છે, પણ ઉકેલને આપણે દૂર રાખીએ. સારા સુવાક્યો, સારું કંઈક એવું મૂકો તો મીડિયાનો બી ઉપયોગ થાય. આ મીડિયા એવી ચીજ છે ને કે માણસને સદમાર્ગે લાવવાની તાકાત છે. એકવાર એવો પ્રસંગ હતો કે જે અક્ષય કુમારે જ્યારે કોરોના હતો ને, ત્યારે લોકોએ બપોરના સમયે 3 થી 4 કે 2 થી 3નો પ્રોગ્રામ રાખતા હતા, સંગીતનો, વક્તાઓનો અલગ અલગ. તો અક્ષય કુમારે કીધું કે જ્યારે અમે પિક્ચરમાં કામ કરતા હતા, લોકો અમારાથી કંઈક પ્રેરણા પામતા હતા. અને આજના જે એક્ટરો છે ને, તો લોકોને ફાટેલા કપડાં પહેરતા શીખવાડ્યા. એ કેટલું નીચે ગયું. એટલે આપણા મીડિયાને જેટલું બને ઉચ્ચ લેવલ ઉપર લઈ જાઓ, એ જ અમારી અંતરના ભાવના, એ જ આશીર્વાદ.